नमो रिंटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वैजयाणं नमो लोये शव श्रावणं चत्तारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धूम मंगलम चत्तारी लुगुतमा अर्यंता लुगुतमा सिद्धा लुगुतमा शाहु लुगुतमा केवली पंतो धूम लुगुतमा चत्तारी शरण पौजामी अर्यंते शरण पौजामी सिद्धे शरण पौजामी शाहु शरण पौजामी केवली पंतो धमो शरण पौजामी જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ પરમ જ્ઞાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આજ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત પૂજકાન ગુરુના ચરણમાં હો વંદનય ગણિત પૂજ્ય ભગવતી માતના ચરણમાં હો વંદનય ગણિત. આપણે છ કારકની અંદર કાલે આપણે કર્તાકારક અને કર્મકારક આ બંનેની ચર્ચા કરી હતી. તો કે કર્તાકારકની અંદર તો કે કર્તાકારકમાં 4 પ્રકારના કારક લીધા. એક નિમિત્ત કારક, એક ત્રિકારી ઉપાદાન કારક, એક અંતક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય રૂપી જે ક્ષણિક ઉપાદાન કારણ, અને ચોથું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તે પણ એક ક્ષણિક ઉપાદાન કારણ પરંતુ તેને સમર્થ ઉપાદાન કારણ કહેવામાં આવ્યું. તો 4 પ્રકારના કારક: એક ત્રિકારી ઉપાદાન કારણ, એક અંતક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય તે ક્ષણિક ઉપાદાન કારણ, એક તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે એક ક્ષણિક ઉપાદાન રૂપી સમર્થ ઉપાદાન કારણ, અને ચોથું નિમિત્ત કારણ. કોઈ પણ જીવ એવું માને કે તત્સમયની પર્યાયની યોગ્યતા તે જ કાર્યનો કર્તાકારક છે તો તે અને બીજા બધા કારણોનો તે જે નિષેધ કરે તો તે ખોટો ઠરે છે. પરંતુ જ્યારે જ્યારે પણ કાર્ય થાય છે ત્યારે આ 4 કર્તાકારકો હોય જ છે એવો વસ્તુનો સ્વભાવ છે. જ્યારે જ્યારે કોઈ પણ અવસ્થામાં જ્યારે કાર્ય થાય ત્યારે આ 4 કર્તાકારક હોય જ એવો જ વસ્તુ સ્વરૂપ છે. અને તેમાં તત્સમયની પર્યાયગત જે યોગ્યતા છે તે જ સાચું કારણ એટલે કે કાર્યનો નિયામક કરતા છે એમ પણ હોય છે. એટલે કે તમે એમ માની લો કે એકલો તત્સમયની પર્યાયની યોગ્યતા જ કાર્યનો કર્તાકારક છે અને બીજા બધા કારણોનો નિષેધ કરો તો પણ ખોટું છે. 4 કર્તાકારક કાર્ય થાય ત્યારે હોય જ છે એવો વસ્તુનો સ્વભાવ છે. પરંતુ તેમાં તત્સમયની પર્યાયગત યોગ્યતા જે છે તે જ સાચું કારણ છે, તે જ કાર્યનો નિયામક કરતા છે એમ પણ જાણવું જોઈએ. તો કે કર્તા શબ્દની અંદર જે સ્વતંત્રતાનો સૂચક શબ્દ આવ્યો તો કે સ્વતંત્રતા એટલે કે આપણે પહેલાં કર્તાનું જોયું કે જે સ્વાધીનપણે પોતાના પરિણામોને પ્રાપ્ત કરે છે તેને આપણે કર્તા કીધો હતો. તો કે ત્યાં જે સ્વતંત્રતા શબ્દ જે બતાવ્યો છે તેનો અર્થ એ છે કે જો તેને ન માની તો અન્ય દ્રવ્ય પણ આ કાર્યનો કર્તા બનવાનો પ્રસંગ આવે છે. જો આમ ન લખી સ્વતંત્રતા શબ્દ તો અન્ય દ્રવ્ય પણ આ કાર્યનો કર્તા બનવાનો પ્રસંગ આવે. જેવી રીતે રોટલી લોટથી પણ બને અને રોટલી કોઈ વડે પણ બને, તેવી રીતે ઘડો માટીથી પણ બન્યો અને ઘડો કુંભારથી પણ બન્યો. શબ્દ ભાષા વર્ગણાથી પણ બન્યા અને જીવ બોલે છે તેવો પણ પ્રસંગ આવે. તેવી જ રીતે લખી છે તો કે શાહીથી પણ લખાણો અને મેં પણ લખ્યું તેવો પ્રસંગ આવે. તો કે કોઈ પણ કાર્યનો 2 દ્રવ્ય કરતા બની જાય તો તેના ઉપરથી એટલે તે સ્વાધીનપણે જે શબ્દ છે તે પણ બરાબર છે. આગળ પંચાષ્ટિકાયનું એક્ઝામ્પલ લઈને આપણે એનો આધાર લઈને વાત કરી કે જીવ રાગદ્વેષાદી વિકાર પણ સ્વતંત્ર રીતે જ કરે છે ને. તો પંચાષ્ટિકાયમાં તેનો જવાબ આપ્યો જીવ વિકાર કરે છે તે પોતાના અશુદ્ધ ઉપાદાન વડે એટલે કે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા વડે તે પર્યાયના સ્વતંત્ર સ્રષ્ટકારક વડે તે જીવમાં વિકાર થાય છે. જીવમાં રાગદ્વેષાદી જે વિકારરૂપી પરિણામ થાય છે એટલે કે જે અશુદ્ધ ઉપાદાન જે એનું થાય છે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા વડે તે પર્યાયના પોતાના સ્વતંત્ર સ્રષ્ટકારક વડે થાય છે. પરંતુ તે જીવનો સ્વભાવ નથી.
તે જણાવવા માટે નિમિત્તનું એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્તે એટલે દ્રવ્ય કર્મનો ઉદય જે છે તેનું ત્યાં જ્ઞાન કરાવવામાં આવે છે. તેમજ તે સમયે જે દ્રવ્ય કર્મ જે ઉદય રૂપે છે તે પૂતગલ દ્રવ્ય છે તે પણ સ્વતંત્ર રીતે પોતે કર્મ રૂપે પરિણમે છે. અકર્મ રૂપે દશા હતી તે ત્યાં કર્મ રૂપે પરિણમે છે. તેમાં જીવના રાગદ્વેષ નિમિત્ત છે. એટલે કે જીવ પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રીતે વિભાવ પરિણામ વિકાર પરિણામ કરે છે મોહ રાગદ્વેષ આદિના, ત્યારે પહેલા બાંધેલા કર્મનો ઉદય પણ નિમિત્ત બને છે. કર્મનો ઉદય જીવને પરાધીન બનાવતો નથી. કર્મનો ઉદય જે છે તેને કારણે જીવને રાગદ્વેષ થતા નથી, પરંતુ જીવ પોતે સ્વતંત્રપણે તેની અંદર એકત્વ કરે છે, તેમાં એકત્વ બુદ્ધિ કરે છે, પરનું લક્ષ પોતાને યોગ્યતાથી કરે છે. તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે પર્યાયના પોતાના સ્વતંત્ર સ્રષ્ટકારકો વડે તેની અંદર તે એકત્વ કરે છે, ત્યારે તેને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પરંતુ કર્મને કારણે જીવને રાગદ્વેષ થતા નથી. કર્મ તો ત્યાં માત્ર નિમિત્ત રૂપે ઉપસ્થિત હોય છે, અને જ્યારે કર્મનો ઉદય થાય છે ત્યારે જીવના રાગદ્વેષ નિમિત્ત રૂપે છે. એટલે કે ભાવ કર્મ છે તે દ્રવ્ય કર્મનું નિમિત્ત છે, દ્રવ્ય કર્મ છે તે ભાવ કર્મનું નિમિત્ત છે. એટલે કે કારમાણ વર્ગના પોતાની યોગ્યતાથી સ્વતંત્રપણે કર્મરૂપે પરિણમે છે, ત્યારે જીવના મોહ રાગદ્વેષ આદિ નિમિત્ત છે. એટલે કે જીવ અને કર્મ બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય પોતાનું કાર્ય પોતાની અંદર પોતાની તે સમયની યોગ્યતાથી પર્યાયની યોગ્યતાથી થાય છે. તે પર્યાયના સ્વતંત્ર સ્રષ્ટકારક વડે થાય છે. શાસ્ત્રમાં પણ એવું કથન આવે કે જીવે કર્મ બાંધ્યું, કે જીવે કર્મનો ક્ષય કર્યો, કે જીવે કર્મ બાંધ્યું, એવું શાસ્ત્રમાં કથન આવે. પરંતુ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા અથવા તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં બતાવ્યો છે. જીવ કર્મ બાંધતો નથી. કર્મ પોતાની યોગ્યતાથી તે સ્વતંત્રપણે આત્માના પ્રદેશ સાથે જોડાય છે, અને ત્યારે જીવ પોતાની યોગ્યતાથી પોતાના અશુદ્ધ ઉપાદાનની તે સમયની પર્યાયની યોગ્યતાથી તે રાગદ્વેષાદી વિકાર રૂપે તે પરિણમે છે. એટલે કે જીવે કર્મ બાંધ્યું અથવા તો જીવે કર્મનો ક્ષય કર્યો, તો કે જીવ કર્મનો ક્ષય કરી શકતો નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. તો પહેલો જૈન સિદ્ધાંત છે. એટલે કે જીવ જે છે તે કર્મનો ક્ષય નથી કરતો, પરંતુ શાસ્ત્રમાં કથન આવે કે જીવે જ્યારે કેવળ જ્ઞાન જીવ પ્રાપ્ત કરે છે ત્યારે તે ઘાતી કર્મનો ક્ષય કરે છે, પરંતુ તે ખરેખર વાસ્તવમાં તે ઘાતી કર્મનો ક્ષય કરી શકતો જ નથી. ત્રણ કાળમાં જીવ જ્યારે પોતાના સ્વભાવના આશ્રય વડે તેમાં ઉગ્ર પુરુષાર્થ વડે પોતાની પર્યાયમાં પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરે છે, ત્યારે બહાર ઘાતી કર્મ તે સમયે તે કર્મની અકર્મ રૂપે પરિણમવાની યોગ્યતા હતી, તો તે કર્મ પોતાની યોગ્યતાથી પોતાના ષષ્ટકારકોને કારણે તે અકર્મ રૂપે પરિણમે છે. બંને વચ્ચે ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરંતુ જીવે અહીં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું માટે ઘાતી કર્મનો ક્ષય થયો એમ નથી, અને ઘાતી કર્મનો ક્ષય થયો માટે જીવને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એમ પણ નથી. પરંતુ જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે નિયમથી ત્યાં ઘાતી કર્મનો ક્ષય હોય છે, અને ઘાતી કર્મનો ક્ષય થાય છે ત્યારે નિયમથી ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે. નિમિત્તની ઉપસ્થિતિ તે બતાવે છે, અને આપણે આ વસ્તુ જે બતાવે છે શાસ્ત્રમાં કથનો, તેનો યોગ્ય રીતે આપણે ગ્રહણ કરવું જોઈએ. અજ્ઞાની જીવ પોતે એટલે કે અન્ય કોઈ પણ તેનો કરતા નથી. તેમજ જીવના રાગદ્વેષાદી ભાવોના નિમિત્તે પૂતગલ દ્રવ્ય પોતાની શક્તિ વડે જ્ઞાનાવરણીય જે 8 પૂતગલરૂપી કર્મ છે તે રૂપે પરિણમન કરે છે. જીવના રાગદ્વેષાદી ભાવોના નિમિત્તે પૂતગલ દ્રવ્ય એનું નિમિત્ત પામે છે, અને પૂતગલ દ્રવ્ય પોતાની જ શક્તિ વડે તે 8 કર્મ રૂપે તે પરિણમે છે. અહીં અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પર પદાર્થોથી કર્મથી થાય એમ માને છે. એટલે કે અજ્ઞાની જીવ છે તે રાગદ્વેષની ઉત્પત્તિ શેને કારણે માને છે કે પર પદાર્થોથી કે કર્મથી થાય એમ માને છે. ખરું કારણ તો તે જીવનો અજ્ઞાન ભાવ જ છે. તે જીવનો અજ્ઞાન ભાવ છે, અને અજ્ઞાનતા સૌથી મોટામાં મોટો દોષ છે. આપણે એમ કે મને કંઈ ખબર નહોતી આવી એટલે મારાથી આવી ભૂલ થઈ ગઈ, તો આપણી જે અજ્ઞાનતા છે તે જ મોટામાં મોટો દોષ છે. તો કે આગળ શિષ્યએ પ્રશ્ન કર્યો સમયસાર નાટકમાં કે રાગદ્વેષ રૂપી પરિણામનો મૂળ પ્રેરક કોણ છે? રાગદ્વેષ આદિ જે પરિણામ છે તેનો મૂળ પ્રેરક કોણ? પૂતગલ કર્મ મૂળ પ્રેરક છે, મન વચન કાયાની ક્રિયા તે એનો મૂળ પ્રેરક છે, ઇન્દ્રિયનો ભોગ કરે છે તે તેનો મૂળ પ્રેરક છે, ધન છે તે મૂળ પ્રેરક છે, ઘર છે તે મૂળ પ્રેરક છે. રાગદ્વેષ પરિણામનો મૂળ પ્રેરક કોણ છે? તો ગુરુ જવાબ આપે છે કે દરેક દ્રવ્ય
જે જાતિ અપેક્ષાએ છ અને સંખ્યા અપેક્ષાએ વિશ્વની અંદર રહેલા અનંતા દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં કોઈની પણ સહાય વગર એટલે કે અસહાયપણે સ્વતંત્રપણે નિરપેક્ષ રીતે તે પરિણમન કરે છે. માટે કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં ક્યારેય પ્રેરક થઈ શકતું નથી. કોઈ પણ દ્રવ્ય ઇતર બીજા કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં તે પ્રેરક થઈ શકતું નથી. માટે રાગદ્વેષનું મૂળ કારણ જે મિથ્યાત્વ છે તે આપણી પાસે અંદર વિદ્યમાન પડેલું છે અનાદિકાળથી. કેમ કે એટલું બધું દ્રઢ પડ્યું છે તો તેને તોડવા માટે પુરુષાર્થ પણ કેવો કરવો પડશે? તીવ્ર પુરુષાર્થ કરવો પડશે. આ અનાદિકાળના મિથ્યાત્વને દૂર કરવા આપણે જિનેન્દ્ર કથિત જે આગમો છે તેનો અભ્યાસ કરીને, સ્વના લક્ષ્ય અભ્યાસ કરીને, જો પાછા સ્વના લક્ષ્ય અભ્યાસ નહીં કરી તો તે પાછું શું થઈ જશે? શાસ્ત્ર વ્યભિચારણી બની જાય છે. તો કે સ્વના લક્ષ્ય જિનેન્દ્ર કથિત આગમોનો અભ્યાસ કરીને નિમિત્ત ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, 5 સમવાય, 4 અભાવ, ક્રમબદ્ધ પર્યાય આ બધા વિષયોનું પહેલાં અધ્યયન કરવું જોઈએ. કેમ કે કાર્ય ક્યાં થાય છે તેનું કારણ કોણ છે તે નક્કી થયા વગર એટલે કે એનો નિર્ણય થયા વગર કાર્યની પ્રાપ્તિ થશે નહીં. તો સૌથી પહેલાં તો જિનેન્દ્ર કથિત આગમનો અભ્યાસ કરીને તત્વ નિર્ણય કરીને મિથ્યાત્વની ગ્રંથિને તોડવાનો, એને ભેદવા માટે પુરુષાર્થને પણ પ્રબળ કરવો અત્યંત જરૂરી છે. અજ્ઞાની અવસ્થામાં જીવને રાગનો કરતા કહેવો એ તો બરાબર, એ તો કહો તમે. અજ્ઞાન દશામાં આપણે અજ્ઞાની દશા છે આપણી, ત્યારે અજ્ઞાની અવસ્થાની અંદર જીવને રાગનો કરતા કહેવો તે તો બરાબર, પરંતુ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવને રાગદ્વેષાદી વિકારો ભાવનું માલિકીપણું, સ્વામીપણું નથી, ત્યાં એકત્વપણું નથી, ત્યાં તેને જ્ઞાતા દ્રષ્ટાપણે તે પોતાના સ્વભાવમાં જ અહમ બુદ્ધિ રાખીને આશ્રવ તત્વને એટલે કે રાગદ્વેષાદી જે ભાવ છે તે આશ્રવ તત્વ છે અને પોતે જીવ તત્વ છે. બંને તત્વ જ જુદા છે. તો કે તે પોતાથી ભિન્ન જાણતો હોવાથી જ્ઞાનીને રાગનો અકર્તા કહેવામાં આવ્યો છે. અજ્ઞાની અવસ્થામાં રાગદ્વેષને જીવને રાગદ્વેષાદીનો કરતા કેવો હોય તો કહો, પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવ તે રાગનો અકર્તા છે. પરંતુ અહીં તો અજ્ઞાનીને કોનો કરતા કીધો છે? અજ્ઞાન દશામાં વિભાવોનો, કે જે વિભાવ તો પાછા પોતાની જ પર્યાયમાં થાય છે તે પણ અજ્ઞાન દશામાં કીધું છે. પરંતુ અજ્ઞાનીને પરદ્રવ્યનો કરતા ક્યારેય કીધું નથી. અજ્ઞાનીને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષાદી જે વિકાર ભાવ છે, વિભાવ પરિણમન છે તેનો કરતા કીધો, પરંતુ પરદ્રવ્યનો કરતા તો ક્યારેય થઈ શકતો નથી. એટલે શાસ્ત્રમાં કર્તા કર્મ સંબંધી જેટલા પણ વાક્યો છે, જેટલી એની ચર્ચા છે તેટલી ભોગતા ભોગ્ય સંબંધી ચર્ચા નથી. કેમ કે જ્યાં જ્યાં કર્તા બુદ્ધિ હોય ત્યાં ભોગતા બુદ્ધિ તો હોય જ છે, પરંતુ જીવ પદ્રવ્યનો કરતા જ નથી તો તે પદ્રવ્યને ભોગવી કેવી રીતે શકશે? અથવા તો પદ્રવ્ય તેનું ભોગ્ય કેવી રીતે બની શકશે? તે વસ્તુ અહીં સિદ્ધ થાય છે. પછી બીજી વાત કરી હતી આપણે કર્મકારકની. તો કે કર્મ શબ્દ ઘણી જગ્યાએ વપરાય છે. આપણે એના કાલ 4 વસ્તુ લીધી હતી કે એક તો પહેલું દ્રવ્ય કર્મ, જે 8 કર્મ જે છે, મૂળ પ્રકૃતિ, જ્ઞાનાવર્ણીય, આદિ, 4 ઘાતી અને 4 અઘાતી, તેને પણ આપણે કર્મ કહીશી, જે દ્રવ્ય કર્મ કહીશી. અથવા તો ત્યાં સાદી રીતે પણ કર્મ બોલીશી, તે પૂતગલ રૂપી આપણે કર્મ કહીશી, પૂતગલના સ્કંધ કહીશી. બીજું ભાવ કર્મ. ભાવ કર્મ એટલે જીવના રાગદ્વેષાદી જે ભાવ છે, વિકારી પરિણમન છે, તેને ભાવ કર્મ કીધું. અને નો કર્મ તો કે શરીર, મન, વાણી આદિ દે છે તેને નો કર્મ કીધું. અને એક સાદું આપણે કર્મ એટલે કે કાર્ય પર્યાય, એટલે કે પ્રત્યેક દ્રવ્યની એટલે કે તેના ગુણની પર્યાય તે તેનું કર્મ છે. તો કે આ જે કર્મકારકની આપણે વાત કરી છે તેમાં આ ચોથા પ્રકારનો જે અર્થ એટલે કે આ પ્રત્યેક દ્રવ્યની જે ગુણોની પર્યાય તે તેનું કર્મ છે તે થાય છે. હવે આપણને ખ્યાલ આવે છે કે તત્સમયની પર્યાયની યોગ્યતા રૂપ જે ક્ષણિક ઉપાદાન છે અથવા તો જે સમર્થ ઉપાદાન છે તે કારણ સાચું છે, તે કારણ કરતા છે અને તે પર્યાય તેનું કર્મ છે. અને તે પર્યાય જે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે પર્યાય તેનું કાર્ય છે એટલે કે કર્મ છે. તો હવે પહેલાં તો આપણે 6 દ્રવ્યના 6 કારકો લીધા. 6 દ્રવ્યમાં એટલે કે દરેક દ્રવ્યની અંદરના 6 કારક લીધા. તો કે આપણે માટીના ઘડામાં તો પહેલાં ઘડો કોણે બનાવ્યો? કુંભારે બનાવ્યો. તે રીતે પહેલાં દ્રવ્યના લીધા, પછી પાછા એ વ્યવહાર 6 કારક લીધા, પછી તેના આપણે નિશ્ચય 6 કારક લીધા માટીની અપેક્ષાએ.
તો કે ત્યાં દ્રવ્યના 6 કારક હતા. હવે આપણે પર્યાય ઉપર 6 કારક લઈએ તો કે પર્યાય પોતે જ કર્તા, પર્યાય પોતે જ કર્મ, પર્યાય પોતે જ કરણ, પર્યાય પોતે જ સંપ્રદાન, પર્યાય પોતે જ અપાદાન અને પર્યાય પોતે જ અધિકરણ. હવે તેને પોતાના આત્મા ઉપર ઘટાવી તો કે દ્રવ્ય અને પર્યાય ત્યાં અભેદ કરીને, એટલે કે દ્રવ્ય અને પર્યાયનું ત્યાં એકમૈકપણું સિદ્ધ કર્યું છે કે જ્યાં દ્રવ્ય અને પર્યાય બંને, એટલે કે પર્યાય પોતે કેવી થઈ ગઈ છે? ધ્રુવમય થઈ ગઈ. પર્યાય પોતે દ્રવ્યમય થઈ ગઈ છે. પર્યાયમાં જ્યારે દ્રવ્યનો સ્વીકાર થાય છે અથવા તો પર્યાયમાં જ્યારે પર્યાય પોતે જ્યારે પર્યાયમાં દ્રવ્યની રચના કરે છે ત્યારે તે પર્યાય દ્રવ્ય જેવી, એટલે કે જેવું દ્રવ્ય છે તેવી રચના પર્યાયમાં થાય ત્યારે દ્રવ્ય અને પર્યાયનું અભેદપણું થયું. ત્યારે પર્યાય દ્રવ્યમય થઈ ગઈ. ત્યારે પર્યાય એમ કે છે કે હું પોતે જ ધ્રુવ દ્રવ્ય છું, હું પોતે જ, એટલે પોતે જ સિંહાસન ઉપર બેસીને બોલે છે, હું પોતે જ ધ્રુવ દ્રવ્ય છું. એટલે ત્યાં કોઈ પણ પ્રકારનો દ્વૈત રહેતો નથી, ત્યાં અદ્વૈતપણું સ્થાપિત થાય છે. તો આવી દ્રવ્ય અને પર્યાયને અભેદ કરીને આપણે 6 કારક લઈએ તો આત્મા પોતે જ પોતાની નિર્મલ પર્યાયનો કરતા છે. આત્મા પોતે જ પોતાની નિર્મલ પર્યાયનો, એટલે કે નિર્મલ પર્યાય પોતે જ કરતા છે. ત્યાં આત્માને શબ્દ એટલે લીધો કે આત્મા અને એટલે દ્રવ્ય અને પર્યાયનું અભેદપણું આપણે સ્થાપિત કર્યું છે. તો આત્મા પોતે જ પોતાની નિર્મલ શુદ્ધ પર્યાયનો કરતા છે. હવે જે પોતે પરિણામોને પ્રાપ્ત કરે છે તે તેનું કર્મ છે. કર્મની વાતમાં આવ્યું છે ને, જે પોતાના પરિણામોને પ્રાપ્ત કરે તે તેનું કર્મ. તો એને કયા પરિણામોને પ્રાપ્ત કર્યા? તો કે શુદ્ધ પરિણામોને, એટલે કે શુદ્ધ પર્યાય તે તેનું કર્મ, એટલે કે કાર્ય છે. હવે ત્રીજું કરણ, શેના દ્વારા, કયા સાધન દ્વારા થાય છે? આત્મા પોતે જ તેનું કરણ સાધન છે. તેના આશ્રય નિર્મલ પર્યાયની પ્રાપ્તિ થાય. એટલે આત્મા પોતે જ તે એનું ઉત્કૃષ્ટ સાધન છે. પછી સંપ્રદાન, કોના માટે? તો કે આત્મા પોતાને જ શુદ્ધતાનું દાન કરે છે. આત્મા પોતે જ પોતાને શુદ્ધતાનું દાન કરે છે, માટે આત્મા સંપ્રદાન થયો. શેમાંથી? તો કે પોતાનામાંથી જ આપે છે. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. તો કે આ પોતાનામાંથી જ આપે છે એટલે આત્મા અપાદાન, અને પોતાના જ આધારે આપે છે. કોના આધારે? પોતાના આશ્રય. તો પોતાના આધારે આપે છે માટે આત્મા શું છે? અધિકરણ છે. તો અહીં આત્માની શુદ્ધ પર્યાયના 6 કારક થયા. એટલે કે શુદ્ધ પર્યાય પોતે સ્વયં કરતા, શુદ્ધ પર્યાય પોતે સ્વયં કર્મ, શુદ્ધ પર્યાય એટલે કે શુદ્ધતા તેનું સાધન હોવાથી શુદ્ધ પર્યાય પોતે કરણ છે. પોતાને પર્યાય શુદ્ધતાનું દાન આપે છે માટે શુદ્ધ પર્યાય સંપ્રદાન. પોતાનામાંથી શુદ્ધતા પ્રગટ થાય છે તેથી શુદ્ધ પર્યાય તે અપાદાન. કારણ શુદ્ધ પર્યાયની જે આપણે ચર્ચા કરી હતી તે કારણ શુદ્ધ પર્યાયમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે માટે તે અપાદાન થયું પર્યાય. પોતાના આધારે શુદ્ધ થતી હોવાથી શુદ્ધ પર્યાય પોતે જ અધિકરણ થઈ. એટલે કે સ્વને, સ્વ વડે, સ્વ માટે, સ્વમાંથી અને સ્વને આધારે. ફરીવાર, સ્વને, સ્વ વડે, સ્વ માટે, સ્વમાંથી અને સ્વને આધારે. તો તે રીતે આ 6 કારક આવી ગયા. તો આ બધી વસ્તુ સમજવાથી દ્રષ્ટિ જે છે તે પરપદાર્થ અને પર્યાય ઉપરથી હટીને પોતાના સ્વદ્રવ્ય ઉપર, પોતાનો જે પરંપરાણામિક સ્વભાવ છે તેના ઉપર કેન્દ્રિત થાય છે અને પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થવાથી આનંદની પણ પ્રાપ્તિ થાય છે. ત્રીજું, 2 આપણે કાલે લીધા હતા. ત્રીજું કરણકારક. તો કે કરણકારક એટલે કે સાધન, ઉત્કૃષ્ટ સાધન. તો કે ઉત્કૃષ્ટ સાધન, પહેલા એક ઘટનાની વાત કરી. કોઈ ભાઈએ પૂછ્યું કે અમે આટલા બધા વર્ષોથી શાસ્ત્ર સ્વાધ્યાય કરી છે, ઘણી બધી સાધના પણ કરી રહ્યા છીએ, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કરી છે, પરંતુ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. તો અમે આ બધું કરીશું તે બધું નકામું. તો સામે જે વિદ્વાન જીવ હતો તેણે પૂછ્યું કે તમે શું કરો છો, તમે ક્યાં પ્રયત્ન કર્યા? તો કે જવાબ આપે, હું રોજ વહેલી સવારે વહેલા ઉઠીને સ્થિર આસનમાં બેસીને હું ધ્યાન કરું છું, ઓમનો જાપ કરું છું, સિદ્ધના જાપ કરું છું. તો સામે પાછું વિદ્વાને પૂછ્યું, સિદ્ધના જાપ કરો છો તો સિદ્ધનું સ્વરૂપ તો જાણતા હશો ને? તો કે મારે તેની શું જરૂર છે? મારે તો ફક્ત મિથ્યાત્વને મિટાડીને, મિથ્યાત્વનો અભાવ કરીને મારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે. અનંતાબંધી તો આપણને છે જ નહીં. કેમ કે આપણે તો એટલા બધા પુણ્ય કરી છે, એટલે કે આપણને કસાય મંદ છે, એટલે મંદ કસાય છે માટે આપણને અનંતાબંધી તો હોય જ નહીં. પછી મેં એમને કીધું કે ગમે તેટલા પ્રકારના ઉચ્ચ પ્રકારના શુભ ભાવ કરતા હોય
પરંતુ શુભભાવ સમ્યક્ત્વ મેળવા વગર અનંતાબંધી જ હોય છે. ગમે તેટલા શુભભાવ કર્યા હોય, પરંતુ જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે શુભભાવ પણ કેવા છે? અનંતાબંધી છે. એટલે આપણને પણ અનંતાબંધી તો છે, તે વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ અત્યારે સમાજની અંદર પ્રેક્ષા ધ્યાન, વિપશ્યા ધ્યાન, આવા અનેક ધ્યાનોનો રાફડો ફાટ્યો છે. તો તે ધ્યાન નથી, ખરેખર ધર્મ ધ્યાન પ્રગટ કરવાનું છે. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો અનાદિકાળથી આપણે લેતા આવ્યા છીએ, એટલે કે હોય જ છે આપણને સંસાર દશામાં. પરંતુ સંસાર દશાની અંદર ત્યારે સાધક દશાની પ્રાપ્તિ થાય ત્યારે ધર્મ ધ્યાનની પણ પ્રાપ્તિ થાય છે. પછી ક્રમે ક્રમે આર્ત ધ્યાન 5મા ગુણસ્થાને, રૌદ્ર ધ્યાન 5મા ગુણસ્થાને, આર્ત ધ્યાન 6ઠા ગુણસ્થાન સુધી હોય છે. આર્ત ધ્યાન 5મા સુધી હોય છે, રૌદ્ર ધ્યાન 5મા ગુણસ્થાન સુધી હોય છે, અને આર્ત ધ્યાન તે 6ઠા ગુણસ્થાન સુધી હોય. પછી ધર્મ ધ્યાન તે 7મા ગુણસ્થાન સુધી હોય છે. 8મા ગુણસ્થાનથી 14મું ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાનના જે 4 ભેદ બતાવ્યા છે તે છે. પરંતુ તે ધ્યાન છે, એટલે તે ધ્યાન એટલે પોતાના સ્વરૂપની અંદર સ્થિર થવું. તેને જે ચારિત્ર કીધું, તેને સંયમ કીધો, તેને સદુપયોગ કીધો, તેને સંવર કીધો, તે જ ધ્યાન છે. તો કે ધ્યાન એને કીધું. પરંતુ સમાજની અંદર અત્યારે આ અનેક પ્રકારના પ્રેક્ષા ધ્યાન, વિપશ્યા ધ્યાન, અત્યારે વિપશ્યાનું બહુ જ ઉપડ્યું છે. તો કે તેનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર કોઈને પોતાને આકાશમાં ઊંચે ઉડતા હોવાનો અનુભવ કરે છે તેવું કે અમને દેખાય છે. તો કોઈ કે અમને ચોખ્ખો શુભ સફેદ દિવ્ય પ્રકાશ દેખાય છે. તો કોઈ એમ કે અમને સંગીતના આલાપ વડે આત્માની અનુભૂતિ થવાનો દાવો કરે છે. અને આને તે આત્માનુભૂતિ અને સમ્યક દર્શન માની બેસે છે. ધ્યાનના ધ્યેય સંબંધી તેમનું અજ્ઞાન તો છે જ, તેના સાધનો સંબંધી જે ખરેખર તેનું સાધન કોણ છે તેના વિશે પણ અજ્ઞાન છે. ધ્યાનનું ધ્યેય તો પોતાનો ધ્રુવ સ્વભાવ છે. ધ્યાનનું ધ્યેય પોતાનો ધ્રુવ સ્વભાવ છે, તે સંબંધી તો અજ્ઞાન છે જ. પરંતુ તેના સાધનો સંબંધી, તેની કેવી રીતે પ્રાપ્તિ થાય તે સાધન સંબંધી પણ તેમને અજ્ઞાન છે. ખરેખર તો આત્માનુભૂતિ શું છે? જ્ઞાન ગુણની પર્યાય છે. આત્માનુભૂતિ, અનુભૂતિ તે જ્ઞાન ગુણની પર્યાય છે. તેમાં જ જાણવામાં આવે છે કે મને આ વેદન થયું, તો તે જ્ઞાન ગુણની પર્યાય છે. તો પછી તેનું સાધન એટલે કે કરણ પણ જ્ઞાનની પર્યાયમાં હોય, કે જ્યાં અનુભૂતિ થઈ તે પર્યાય જ તેનું સાધન છે. તો કે તે આત્માનુભૂતિ તે ખરેખર તો જ્ઞાન ગુણની પર્યાય છે. તો તે જ્ઞાન ગુણની પર્યાય છે, તો તેનું સાધન પણ ક્યાં હોય? એટલે કે કરણ પણ ક્યાં હોય? જ્ઞાનની પર્યાય છે. એટલે શાસ્ત્રમાં કહે છે, પ્રજ્ઞા છીણી વડે ભેદ જ્ઞાન કરીને, પ્રજ્ઞા છીણી વડે ભેદ જ્ઞાન કરીને, પ્રજ્ઞા એટલે જ્ઞાન, જ્ઞાનની છીણી વડે ભેદ જ્ઞાન વિજ્ઞાન કરીને, એટલે કે જ્ઞાન દ્વારા સ્વ અને પરનો ભેદ જાણી પ્રજ્ઞા વડે સ્વને ગ્રહણ કરવાનું છે. પ્રજ્ઞા વડે એટલે કે જ્ઞાન દ્વારા જ સ્વ અને પરનો ભેદ જાણીને જાણવાનો છે. ભેદ કરવાનો ને ભેદ જાણીને સ્વ અને પર જે બે ભિન્ન ભિન્ન છે, તે જે બે ભિન્ન ભિન્ન છે તેને ભિન્ન ભિન્ન તરીકે જાણવાના છે. કેમ કે ભિન્નનું કાર્ય 3 કાળમાં ભિન્ન કરી શકતો નથી. ભિન્ન ભિન્નનું કાર્ય 3 કાળમાં ભિન્ન કરી શકતો નથી. તો કે સ્વ અને પરનો ભેદ જ્ઞાન દ્વારા જાણીને પ્રજ્ઞા વડે એમાંથી સ્વને ગ્રહણ કરવાનું છે, અને પરને છોડવાનું. એટલે કે છોડવાનું એટલે જે પર છૂટું છે તેને છૂટું જાણવાનું છે. એટલે કે સ્વને ગ્રહણ કરવાનું છે. તો કે સ્વને જાણવાનું છે. તો ખરેખર તો સાધન કોણ છે? પોતાની જ્ઞાનની પર્યાય. તો કે આત્માનુભૂતિ તે જ્ઞાન ગુણની પર્યાય છે, અને તેનું કરણ પણ કોણ હોય છે? તો પછી સાધન કોણ છે આત્માનુભૂતિનું? તો કે જ્ઞાનની જ પર્યાય છે. અને શાસ્ત્રમાં પણ બતાવ્યું છે, પ્રજ્ઞા છીણી વડે ભેદ વિજ્ઞાન કરીને, તો કે જ્ઞાન દ્વારા સ્વ અને પરનો ભેદ જાણીને કરવાનો નથી, તો કર્તૃત્વ બુદ્ધિ આવે. તે જેવો છે બે ભિન્ન ભિન્ન તે જાણીને, એટલે કે ભેદ જાણીને પોતાના પ્રજ્ઞા વડે એને સ્વને ગ્રહણ કરવાનું છે. એટલે કે સ્વને જાણવાનું છે. ગ્રહણ કરવું એટલે કે જાણવાનું છે. તો સાચું કરણકારક કોણ છે? પોતાનો આત્મા પોતાનું ઉત્કૃષ્ટ સાધન છે. તેના આશ્રયે સ્વાનુભૂતિની પ્રાપ્તિ થાય છે. એટલે કે આત્મા તે જ્ઞાન, એટલે કે ત્યાં જ્ઞાન ગુણ અને આત્મા સાથેની અભેદ પરિણમનની વાત છે. હવે ચોથું સંપ્રદાન કારક. તો કે સંપ્રદાન કારકની અંદર સંપ્રદાન એટલે જ્ઞાનનું જે કાર્ય થયું. એટલે કે પહેલી વસ્તુ સંપ્રદાન એટલે કોના માટે? કોના માટે? આપણે એનો વાક્ય શું આવતું હતું? સંપ્રદાનનું કોના માટે? કર્તા એટલે કોણે કર્યું, કર્મ એટલે કોને આપ્યું, એટલે કે શું થયું કાર્ય, પોતાના પરિણામોને પ્રાપ્ત કર્યા, શું મેળવું કાર્ય, એટલે કરણ એટલે ઉત્કૃષ્ટ સાધન,
કરણ એટલે ઉત્કૃષ્ટ સાધન, સંપ્રદાન એટલે કોના માટે, અને અપાદાન એટલે શેમાંથી, અને અધિકરણ એટલે શેના આધારે. તો અહીં આપણે સંપ્રદાન એટલે કોના માટે, એટલે કે જ્ઞાનનું જે કાર્ય થયું, જે જ્ઞાન થયું તે પોતાને જ આપ્યું છે. આપણામાં જે જ્ઞાન થયું, જ્ઞાનરૂપી જે કાર્ય થયું, કોના માટે, તો કે પોતાના માટે આપ્યું. તો આપણે ગુરુ શિષ્યને જ્ઞાનદાન આપે, ગુરુ શિષ્યને જ્ઞાનદાન આપે એવું નિમિત્તનું, શું કીધું, ગુરુ શિષ્યને જ્ઞાનદાન આપે એવું નિમિત્તનું કથન કરીએ છીએ. તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે, પરંતુ ગુરુ કંઈ શિષ્યને જ્ઞાન અથવા સમ્યક્ત્વ પ્રદાન કરી શકતા નથી. બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. ગુરુ શિષ્યને જ્ઞાનનું દાન આપે છે તે નિમિત્તનું કથન છે, પરંતુ ગુરુ કંઈ શિષ્યને જ્ઞાન કે સમ્યક્ત્વનું પ્રદાન કરી શકતા નથી. થતાં અનુભવી જ્ઞાનીજનો એમ કહે છે કે જો તને તારા આત્માની પ્રાપ્તિ 180 દિવસ સુધી ન મળે તો તું મારી પાસે આવીને લઈ જજે. પરંતુ તે આપી શકતા નથી. પરંતુ એમને વિશ્વાસ છે જે કોઈ જીવ પોતાના સ્વભાવનો આશ્રય કરશે યથાર્થ રીતે તો તેને તો એક અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જશે, એવો તેમને પૂરો વિશ્વાસ છે. એટલે તે 180 દિવસ કહે છે, પરંતુ કોઈ આપી શકતો નથી. એટલે ગુરુ શિષ્યને જ્ઞાન પણ નથી આપી શકતા, સમ્યક્ત્વ પણ પ્રદાન કરી શકતા નથી. ગુરુ જો શિષ્યને જ્ઞાન આપી શકતા હોય તો 45 વર્ષ સુધી ગુરુદેવના પ્રવચનો સાંભળીને કેટલાય જીવો હશે કે જેને 45 વર્ષ સુધી ગુરુદેવના પ્રત્યક્ષ પણ સાંભળ્યા ને અત્યારે પરોક્ષ રૂપે પણ સાંભળી રહ્યા છે. તો એવા જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જવી જોઈએ, પરંતુ તેને થતી નથી. અથવા તો આપણે લૌકિક એક્ઝામ્પલ લઈ સ્કૂલમાં, તો કોઈ પણ તે ટીચર છે તે 50 છોકરાઓને ભણાવે છે, તેમાં કોઈ પહેલો નંબર આવે ને કોઈ ફેલ થાય છે. તો એનું કારણ શું છે કે જે દરેક પોતપોતાની ઉપાદાનની લાયકાત છે તે સ્વતંત્ર રીતે તેનું પરિણમન થાય છે. પરંતુ જે પહેલો નંબર આવે ત્યારે આપણે એમ કહીએ કે ટીચરે ખૂબ સરસ રીતે ભણાવે છે, ક્લાસીસ સારા છે, તો આપણે તેના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. પરંતુ જ્યારે કોઈ ફેલ થાય છે તે જ ઓલામાંથી કે તે બરાબર ભણતો નહીં હોય, તો આપણી બંને બાજુની વાતો હોય છે. તો ખરેખર તો ગુરુ કાંઈ શિષ્યને જ્ઞાન અથવા સમ્યક્ત્વ પ્રદાન કરી શકતા નથી, તેની પર્યાયને તે લાવી શકતા નથી. બહારનું ઉપદ્રવ્ય તો લાવી શકતું નથી, પરંતુ આપણે આપણી પર્યાયને પણ આગી પાછી કરી શકતા નથી. એટલી પર્યાયની સ્વતંત્રતા જૈન દર્શનની અંદર બતાવી છે. તો કે ગુરુ તેની પર્યાયને લાવી શકતા નથી, તે શિષ્ય તેને પોતાની યોગ્યતાથી અને પોતાના પુરુષાર્થથી તે જ્ઞાનને પ્રાપ્ત કરે છે. શિષ્ય તેને પોતાની યોગ્યતા છે, તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા અથવા તો તેની ઉપાદાનની લાયકાત, તેની પોતાની યોગ્યતાથી અને પોતાના નિજ પુરુષાર્થથી તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે સમયે ગુરુ સામે નિમિત્ત રૂપે ઉપસ્થિત હોય જ છે. ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર જ નિમિત્ત રૂપે હોય છે. જો ગુરુથી જ્ઞાન થતું હોય તો ભગવાનના સમસરણની અંદર તો અનંત જીવો હોય છે. તો કે તે અનંત જીવો બધાને મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. તો કે એમાંથી કેટલાય જીવો આપણા જેવા અનંત વાર ભગવાનની દિવ્યવાણી સાંભળી છે અને આપણે હતા ત્યાં ને ત્યાં છીએ. એટલે કેવરી આગળ કેવા રહી ગયા છીએ, કોરા રહી ગયા છીએ. તો કે આપણે એનો અમલ કર્યો નહીં. તો ખરેખર સાંભળવું કોને કહેવાય, કે જ્યારે અમલ કરી તો તે વસ્તુને સાંભળી કહેવાય. એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખી તે સાંભળવું કહેવાતું નથી. તો કે ખરેખર તો જ્યારે ભગવાનની દિવ્યવાણી છૂટે છે ત્યારે જે સામેના જીવને જે કંઈ જ્ઞાન થાય છે તે જ્ઞાન થયું છે તો પોતાને કારણે, પરંતુ તે જ્ઞાનને પણ શાસ્ત્રોમાં પરલક્ષી જ્ઞાન કહેવામાં આવ્યું અને તેના કારણે પણ આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્માને સ્પર્શ કરીને નીકળતું જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન, તેનાથી જ આત્માની અનુભૂતિ થાય છે. તો કે ગુરુને કારણે તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જ્યારે શિષ્યને પોતાની યોગ્યતાથી અને પોતાના નિજ પુરુષાર્થથી તે જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે સામે ગુરુની ઉપસ્થિતિ જ હોય છે. ઘણા કહે છે કે અમે ગુરુ બનાવ્યા, અમે અમારો આખો ભાર ગુરુ ઉપર છે, હવે તો અમને ગુરુ પદમાં સ્થાપિત કરી દીધા, હવે અમને કંઈ ચિંતા નથી, અમારો આખો ભાર છે ગુરુ ઉપર છે, ગુરુ જ અમને આમાંથી તારવી દેશે, ગુરુ જ આમાંથી અમને તારવી દેશે, તે જ અમારું ભલું કરશે, હવે અમારે કોઈ ચિંતા નથી, હવે અમારે કોઈ ચિંતા નથી. સ્ટેશન ઉપર આપણે જોઈ છે ને, કોઈ કુલી હોય તો તેનો માથા ઉપર બધો બોજો લઈને જતો હોય, તેવી જ રીતે આપણે આમાં ગુરુ કરવાની રીત પણ આપણી કેવી અજબ બધે, ગુરુ ઉપર આખો ભાર આપી દીધો
કે તે જ અમને તારી દેશે, તે જ અમારું ભલું કરશે, અમારે કોઈ ચિંતા નથી. તો એમ નથી. ગુરુ તો તમને સાચો માર્ગ બતાવે, તે માર્ગના બતાવનાર છે, તે માર્ગના દર્શક છે, પરંતુ તે માર્ગ ઉપર આપણે પોતે સ્વયં ચાલીને, પોતાના સ્વભાવના લક્ષ્ય ચાલીને પોતાની કાર્યની પ્રાપ્તિ પોતાએ જ કરવી પડે છે. મોક્ષ માર્ગના ઉપદેશમાં દેશના લબ્ધિ આપણને સાચા દેવગુરુ શાસ્ત્ર અને આત્માનું અનુભવી જ્ઞાનીઓ દ્વારા જ મળે છે. જે મોક્ષ માર્ગ ઉપર ચાલે છે તેને દેશના લબ્ધિ એટલે કે આપણને તે દેશના લબ્ધિ આપણને સાચા દેવગુરુ શાસ્ત્ર અને આત્માના અનુભવી જે જ્ઞાની પુરુષો છે તેના દ્વારા જ મળે છે. અન્ય કોઈથી નહીં, તે પણ સાચું છે. કોઈ અન્ય ખોટા કુગુરુ કુશાસ્ત્રને અથવા તો જેનો આત્માનો અનુભવ નથી એવા જ્ઞાનીઓ દ્વારા દેશના લબ્ધિ નથી મળતી. ખાલી તેની સાથે સ્વાધ્યાયની ચર્ચા થાય, પરંતુ જે દેશના લબ્ધિપૂર્વક સમ્યક દર્શનની વાત કરી છે ત્યારે જ્ઞાની અનુભવી જીવત ત્યાં નિમિત્ત રૂપે હોય છે. તો કે દેશના લબ્ધિ આપણને સાચા દેવગુરુ શાસ્ત્રના શરણે અને આત્માનું અનુભવી જ્ઞાનીઓ દ્વારા જ મળે છે. સમ્યક દર્શન થાય ત્યારે નિયમથી દેશના લબ્ધિ પૂર્વક જ હોય, પરંતુ દેશના લબ્ધિને કારણે સમ્યક દર્શન નથી થતું. સમ્યક દર્શન થાય છે પોતાના સ્વભાવના આશ્રય, પરંતુ ત્યાં દેશના લબ્ધિ નિમિત્ત રૂપે હોય છે. તો અન્ય કોઈથી નહીં, એટલે કોઈ અન્ય કુદેવ કુગુરુ કુશાસ્ત્રથી તેને આત્માનુભૂતિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ત્યાં તે નિમિત્ત છે. દેશના લબ્ધિ તો શું છે? નિમિત્ત છે. એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્ર અને આત્માનુભવી જે જ્ઞાનીઓ છે તે નિમિત્ત છે. ખરેખર તો પોતે જીવદ્રવ્ય, આપણે જે જીવદ્રવ્ય છીએ તે પોતે જ મોક્ષ માર્ગનું ત્રિકારી ઉપાદાન કારણ છે. આપણે મોક્ષ માર્ગનું સાચું ત્રિકારી ઉપાદાન કારણ છે, જીવદ્રવ્ય છે. અને તે સમયે જે પુરુષાર્થ છે તે ક્ષણિક ઉપાદાન કારણ છે, અને તત્સમયની પર્યાયની યોગ્યતા છે એનાથી જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, તે સમર્થ ઉપાદાન કારણ છે. ચારેય કારણ આવી ગયા. સાચા દેવગુરુ શાસ્ત્ર તે નિમિત્ત કારણ થયું. આપણો તે મોક્ષ માર્ગની અંદર આપણે જે જીવદ્રવ્ય છીએ તેની હાજરી છે, એટલે કે ત્રિકારી ઉપાદાન કારણ છે. અને તે સમયે અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વય એટલે કે પુરુષાર્થ છે, અને તત્સમયની પર્યાયની યોગ્યતા તે જ મોક્ષ માર્ગને, તેનાથી જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે કે તે સમર્થ ઉપાદાન કારણ, તે જ સમ્યક દર્શન આત્માનુભૂતિ તેના દ્વારા જ પ્રગટ થાય છે. તો પરંતુ જ્યારે આ કાર્ય થાય છે ત્યારે ચારે કારક છે. એટલે કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા પણ છે, અને જે સમયે વર્તમાન પર્યાયની ઉત્પત્તિ થાય તે સમયે પૂર્વ પર્યાયનો વ્યય છે એક જ સમયમાં, એટલે કે પૂર્વ પર્યાય પણ છે, એટલે કે મોક્ષ માર્ગનું ત્રિકારી ઉપાદાન કારણ પણ છે, અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાય પણ છે જેને આપણે પુરુષાર્થ કહીશું, અને તે સમયે સાચા દેવગુરુ શાસ્ત્ર પણ નિમિત્ત રૂપે છે. તો ચારેય કારણ ત્યાં છે. તો આ સંપ્રદાન કારક થયું. કોના માટે? તો કે તે કોના માટે? તો કે પોતાના માટે. કોને જ્ઞાન થાય છે? તો કે પોતાના માટે થાય છે. જે જ્ઞાન થયું તે પોતે પોતાને આપ્યું. હવે અપાદાન કારક. તો અપાદાન કારણમાં જ્ઞાનની પર્યાય શેમાંથી? તો કે જ્ઞાનની પર્યાય જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય છે. જ્ઞાનની પર્યાય ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય. એના બદલે આપણે એમ માની કે શાસ્ત્રોમાંથી જ્ઞાન થયું, જ્ઞાન પ્રાપ્ત થાય છે, દિવ્ય ધ્વનિમાંથી જ્ઞાન મળે છે, જ્ઞેયોમાંથી જ્ઞાન મળ્યું, એમ જે જીવ માને છે તે અજ્ઞાની છે. ખરેખર જ્ઞાનની પર્યાય જ્ઞાનમાંથી જ થાય. શેમાંથી થાય? તો કે જ્ઞાનની પર્યાય જ્ઞાનમાંથી થાય. જેવી રીતે આપણે માટીનો કુંભારે ઘડો બનાવ્યો, ત્યારે એમાં આપણે માટીની ઉપર આપણે ઘટાવ્યું, તો કે માટી શેમાંથી લીધી? તો કે માટી ટોપલીમાં જે માટી શેમાંથી? તો કે એની પિંડ રૂપે જે અવસ્થા હતી તે પિંડ રૂપી અવસ્થાનો નષ્ટ કરીને તે ઘડારૂપી અવસ્થાનું એમાં પરિણમન થયું. ત્યાં માટી, ત્યાં તે રીતે અપાદાન લીધું. અને જ્યારે વ્યવહાર 6 કારક લીધા તો આપણે ટોપલીમાંથી માટલી લીધી એમ લીધું. પરંતુ અહીં વાત છે નિશ્ચય કારકની. તો કે જ્ઞાનની પર્યાય તો કે જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય. જ્ઞાન કે પદ્રવ્યમાંથી ન ઉત્પન્ન થાય. એટલે કે શાસ્ત્ર તે પદ્રવ્ય છે, શાસ્ત્રમાંથી જ્ઞાન ન મળે. તેવી જ રીતે દિવ્ય ધ્વનિમાંથી પણ જ્ઞાન ન મળે. તે પણ શું છે? પરદ્રવ્ય થયું. ભાષા વર્ગના છે. અને સામે જે અરિયંત ભગવાન અથવા તીર્થંકર ભગવાન જે છે તે મારા માટે કેવા છે? પદ્રવ્ય છે. અને જ્ઞેયોમાંથી જ્ઞાન આવ્યું. તો કે જ્ઞેયમાંથી જ્ઞાન આવે તો આ બધું જે કોઈ આવી વિપરીત માન્યતા માને છે કે શાસ્ત્રમાંથી જ્ઞાન થાય, દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય, જ્ઞેયોમાંથી જ્ઞાન થાય, તો તેવું જે જીવ માને છે તે અજ્ઞાની છે.
આપણે હમણાં જ લીધું કે ભગવાનની દિવ્યવાણીને કારણે જ્ઞાન થતું નથી, તો કે જ્ઞાન જે છે તે જ્ઞાનની પર્યાય મારામાં થાય છે, તો મારામાંથી તે પ્રાપ્ત થાય, એટલે પ્રાપ્યમાંથી પ્રાપ્ત થાય છે, કે બહારથી આવતું નથી. તો કે જ્ઞાનની પર્યાય જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય છે. શેમાંથી? અપાદાન એટલે શેમાંથી? તો કે પોતાનામાંથી, સ્વમાંથી. તો કે જ્ઞાનની પર્યાય જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય છે. માટે ગુરુદેવ જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એમને એક અર્થ એ ત્યારે પણ તેમના પૂર્વના સંસ્કારોના બરે તેમને બહુ સરસ અર્થ કર્યો જ્ઞાન ક્રિયા મોક્ષનો. તો કે ત્યારે અન્ય જૈન મતમાં જ્ઞાનને તે શાસ્ત્રનું જ્ઞાન માનતા હતા, ક્રિયા એટલે શરીરને લક્ષી ક્રિયા, અને તેને કારણે મોક્ષની પ્રાપ્તિ થાય. પરંતુ ગુરુદેવે ત્યારે પણ સંપ્રદાયમાં પણ તેમના ગુરુભાઈને કીધું એમ નથી, શાસ્ત્ર જ્ઞાનથી જ્ઞાન ન થાય, જ્ઞાન થાય છે પોતાના આત્માને લક્ષ્ય થાય, એટલે પોતાનામાંથી જ્ઞાન થાય છે, એટલે કે આત્મિક જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે. અને ક્રિયા એટલે શરીરને માં સ્થિર થવાની વાત નથી, શરીરને લક્ષ્ય થતી ક્રિયા નહીં, પરંતુ પોતાના સ્વભાવમાં સ્થિર થવું, એટલે કે ચારિત્રપણું પ્રગટ કરવું, એટલે કે પોતાના સ્વભાવમાં સ્થિર થવું, લીન થવું, એને આપણે ચારિત્ર કહીએ છીએ, તે ચારિત્રપણું પ્રગટ કરવું, અને તેને કારણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે તેમને આવો સુંદર અર્થ બતાવ્યો હતો. તો માટે જ્ઞાનની પર્યાય ક્યાં થાય છે? જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય છે, અદ્રવ્યોમાંથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તો ઉપાદાનના ત્રણેય કારક, ત્રિકારી ઉપાદાન અને 2 ક્ષણિક ઉપાદાન, તે અપાદાન કારક છે. ત્રણેય પ્રકાર, એટલે કે ત્રિકારી ઉપાદાન જે છે તે પણ અપાદાન થયું શેમાંથી? પોતાના દ્રવ્યમાંથી. અને બંને ક્ષણિક ઉપાદાન, એક અંતક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વેગ તે ક્ષણિક, અને તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે પણ એક ક્ષણિક ઉપાદાન. આ ત્રણેય તે અપાદાનકારક છે, પણ પદ્રવ્ય કે નિમિત્ત તે અપાદાનકારક નથી. પદ્રવ્ય કે નિમિત્ત તે અપાદાનકારક નથી. તો કે સમ્યક દર્શનની ઉત્પત્તિ આત્મામાંથી જ થાય છે, આત્માનો લક્ષ્ય કરવાથી જ થાય છે. માટે ક્યાંક આપણે કોઈ વસ્તુ વાંચી કે સમજી અથવા કોઈ ઉપદેશ આપે તો આપણે પોતે તેના પરીક્ષક બનવો જોઈએ. તેના પરીક્ષક ત્યારે જ બની શકે પોતાનો જો નિજ સ્વાધ્યાય હોય તો. માટે ગુરુદેવ અને જ્ઞાની પુરુષો, ગુરુદેવ જેવા જે કોઈ જ્ઞાની પુરુષો છે તે બધા સ્વાધ્યાય માટેની પ્રેરણા આપતા હોય છે. અધિકરણ કારક, છઠ્ઠું કારક. તો છઠ્ઠું જે અધિકરણ કારક છે, તો પ્રત્યેક દ્રવ્ય અને પર્યાય તે પોતાના આધારે જ રહેશે. દ્રવ્ય પણ પોતાના આધારે રહેશે અને પર્યાય પણ સ્વતંત્ર છે. દ્રવ્ય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે અને પર્યાય પણ કેવી છે? નિરપેક્ષ અને સ્વતંત્ર. તો પર્યાય પોતાના આધારે જ રહેશે અને દ્રવ્ય દ્રવ્યના આધારે રહેશે. પર્યાય દ્રવ્યના લક્ષ્ય થાય, અને દ્રવ્ય એટલે પર્યાય જે છે તે દ્રવ્યની કહેવાય, પરંતુ પર્યાય પોતે પણ એક સ્વતંત્ર છે. પર્યાય પરાધીન નથી, પર્યાય પોતે પણ કેવી સ્વાધીન છે. તે પોતાના જ આધારે રહેશે, તે પોતાનું જ એને અધિકરણ છે. જો એમ ન માની તો અજ્ઞાનીએ આજ સુધી શરીરને આધારે પોતાનું અસ્તિત્વ માન્યું છે. આપણે અજ્ઞાન દશામાં આજ સુધી શરીરના આધારે આપણું પોતાનું અસ્તિત્વ માન્યું છે. શરીર ન હોય તો જીવ ક્યાં અને કેવી રીતે રહેશે? જો આ શરીર નહીં હોય તો આપણો જીવ ક્યાં અને કેવી રીતે રહેશે? મોક્ષ માર્ગ માટે શરીરની આવશ્યકતા તો ખરી ને. જો મોક્ષ માર્ગમાં જવું હોય તો શરીર તો જોઈને, શરીરને પહેલાં બરાબર સાચો, અને તો જ તમારી ધર્મની સાધના બરાબર ચાલશે. આવી વિપરીત માન્યતા અનાદિકાળથી કરતા એવા છે, કેમ કે આપણે આજ સુધી શરીરના આધારે જ પોતાનું અસ્તિત્વ માન્યું છે. તો શરીરને પહેલાં બરાબર સાચો, તો જ આપણી ધર્મની સાધના થશે. એવી સલાહ પણ આવા કુગુરુ લોકો આપતા હોય છે, અથવા તો અજ્ઞાન દશામાં તેઓ બોલતા હોય છે. પરંતુ ખરેખર દરેક દ્રવ્ય પણ પોતાના જ આધારે રહેશે, તે પણ સ્વતંત્ર છે, અને દરેક પર્યાય તે પણ પોતે નિરપેક્ષ સ્વતંત્ર હોવાને કારણે તે પણ પોતાના જ આધારે રહેશે. તો ઘણીવાર એવા શબ્દો પણ શાસ્ત્રમાં આવે કે વ્રજ વૃષભ નારાસન વગર, વ્રજ વૃષભ નારાજ સહનન વગર કોઈ પણ જીવ સપક શ્રેણી ચડી શકતો નથી. અથવા તો જે કોઈ જીવ મુક્ત દિશાને પ્રાપ્ત કરે છે તેને નિયમથી વ્રજ વૃષભ નારાજ સહનન હોય છે. પરંતુ પંચમ કાળમાં અત્યારે વ્રજ વૃષભ નારાજ સહનન હોતું નથી. માટે જીવ તે કેવળ જ્ઞાન અથવા તો મુક્ત દિશાની પ્રાપ્તિ અથવા તો સપક શ્રેણી ચડી શકતો નથી. તો કે તેના વગર મોક્ષે જઈ શકાતો નથી. એવા શાસ્ત્રના વાંચન પણ શાસ્ત્રને
વચનો વાંચીને પણ આપણને ત્યાં એવું લાગે કે આપણે શ્રેષ્ઠ સહનનવાળા શરીરના આધારથી જ મોક્ષ મળે છે. તો કે ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેના કથન છે કે શ્રેષ્ઠ શરીર હોય તો એના આધારે જ મોક્ષ મળે. તો એવું જો માની તો કે સાતમી નરકવાળા જીવને પણ વ્રજ વૃષભ નારાયણ છે, તો એને પણ શ્રેષ્ઠ શરીર મળ્યું, તો તે ક્યાં જાય છે? તો તે સાતમી નરકમાં જાય છે. અને ભોગભૂમિમાં જે જીવ જાય છે, યુગલીઓ જે જન્મે છે, તેને પણ વ્રજ વૃષભ નારાયણ હોય છે. 3 પ્રકારના જીવોને હોય છે નિયમથી. તો કે જે 3 પ્રકારના જીવો જે છે, એક તો એકની વાત કરી કે ભાઈ વ્રજ વૃષભ નારાયણ હોય તો જ અમે ક્ષપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત દશા પ્રાપ્ત કરી, પરંતુ તેના માટે વ્રજ વૃષભ નારાયણ એટલે કે શ્રેષ્ઠ શરીર હોવું જોઈએ. અહીં આધાર છે ને, શરીરનો આધારની વાત આપણે સમજીએ છીએ. તો કે તે શાસ્ત્રના વચનો વાંચીને આપણને એવું માની લે કે શ્રેષ્ઠ સહનનવાળા શરીરના આધાર ઉપરથી જ મોક્ષ મળે છે, તો તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. જો શ્રેષ્ઠ સહનનવાળાને એના શરીરથી જ મોક્ષ મળતો હોય તો એને સાતમી નરકમાં શું કામ જાય? તો કે સાતમી નરકમાં જનારા જીવને પણ વ્રજ વૃષભ નારાજ સહનન હોય છે, મનુષ્ય કે તિર્યંચને. તો શાસ્ત્રોના આ બધા કથનથી નિમિત્તનું જ્ઞાન કરાવે છે. તેવી રીતે ઘણી જગ્યાએ આપણે આગળ 6 દ્રવ્યની વાત આવી, તો એમાં ધર્માષ્ટિકાય દ્રવ્યની વાત આવી કે ધર્માષ્ટિકાય દ્રવ્ય તેનો વિશેષ ગુણ શું છે? ગતિ હેતુત્વ. તો કે તે જીવ દ્રવ્યને અને પૂતગલ દ્રવ્યને ગતિ કરવામાં તે નિમિત્ત રૂપે છે. દરેક જીવ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે તેની ગતિ થાય છે, પરંતુ ત્યાં નિમિત્ત રૂપે ધર્માષ્ટિકાય કે જેનો શું છે? વિશેષ ગુણ ગતિ હેતુત્વ. તો કે જે લોકાકાશ છે ત્યાં સુધી જ ધર્માષ્ટિકાય દ્રવ્ય છે. પછી લોકાકાશની બહાર એટલે કે અલોકાકાશની અંદર ધર્માષ્ટિકાય દ્રવ્ય નથી. તો ધર્માષ્ટિકાય દ્રવ્ય નથી માટે જીવ લોકાકાશની બહાર જઈ શકતો નથી. બાકીના 5 દ્રવ્યો આકાશ દ્રવ્ય સિવાયના તે અલોકાકાશમાં નથી હોતા. અલોકાકાશમાં એકલું આકાશ દ્રવ્ય હોય છે. તો કે ધર્માષ્ટિકાય નથી માટે જીવ અને પૂતગલ તે બહાર જઈ શકતા નથી. પરંતુ એમ નથી, જીવની પોતાની જેવી યોગ્યતા નથી કે તે બહાર જાય, ત્યારે ધર્માષ્ટિકાય નિમિત્ત રૂપે નથી. અને પૂતગલની પણ એવી યોગ્યતા નથી પરમાણુની કે તે બહાર ગમન કરી શકે. તેની પોતાની યોગ્યતા છે એવી, તો તેને ત્યારે નિમિત્ત રૂપે ધર્માષ્ટિકાય નથી. તો આ તો એક નિમિત્તનું કથન છે કે ધર્માષ્ટિકાય લોકાકાશમાં છે, લોકાકાશની બહાર નથી, માટે જીવ બહાર ગમન કરી શકતો નથી. કદાચ એવું વચન શાસ્ત્રોમાં વાંચી તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. માટે જ્યાં જે અપેક્ષા હોય ત્યાંને તે અપેક્ષાને તે રીતે સમજવું જોઈએ. તો આ બધા કથનો જે કંઈ શાસ્ત્રમાં આવે તે નિમિત્તનું જ્ઞાન કરાવે છે, અનુકૂળ પરિસ્થિતિને બતાવે છે. તે કંઈ કાર્યના સાચા કારક કે ક્રિયાના જનક નથી. તો આપણે ક્રિયા જ્યારે થાય છે, કાર્ય જ્યારે થાય છે, ત્યારે 4 કારક જોયા હતા. એક નિમિત્ત કારક, એક ત્રિકારી ઉપાદાન કારક, એક અંતક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય ક્ષણિક ઉપાદાન કારક, અને એક તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા રૂપ ક્ષણિક ઉપાદાન કારક, એક એને સમર્થ ઉપાદાન કારક. એટલે કે કાર્ય થાય ત્યારે આ 4 કારકો હોય જ છે, પરંતુ સાથે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે જ સાચું નિયામક કારણ છે. તો અહીં આપણે 6 કારકનું આજે પૂરું થયું. આગળ નિમિત્ત ઉપાદાન અને નિમિત્તિક સંબંધ, એ આપણે વાત આગળ સ્વાધ્યાયમાં કરશું. તો પહેલી વસ્તુ નિમિત્ત. તો કે પહેલી વસ્તુ નિમિત્ત એટલે શું? પહેલી વસ્તુ આપણે કાર્યની જ વાત કરી છે કે તેમાં નિમિત્તની પણ હાજરી હોય છે. તો કાર્ય એટલે પર્યાય. ગુણોના વિશેષ કાર્યને એટલે કે ગુણોના પરિણમનને આપણે પર્યાય કીધી, જે આપણે આગળ પણ આવી ગયું. તો કે જીવાદી જે 6 દ્રવ્ય છે તેની અંદર પ્રત્યેક દ્રવ્યની અંદર અનંત ગુણો છે, અને પ્રત્યેક ગુણમાં હર સમયે પોતાનું કાર્ય પોતાનામાં પોતાની શક્તિ વડે પોતાની તે સમયની યોગ્યતાથી થાય છે. શું કીધું? દ્રવ્યની અંદર અનંત ગુણ છે. અનંત ગુણોનું પ્રત્યેક ગુણનું હર સમયે પોતાનું કાર્ય પોતાનામાં પોતાની નિજ શક્તિ વડે અને પોતાની તે સમયની યોગ્યતાથી જ થાય છે. પોતાનું કાર્ય પોતાનામાં થાય, પોતાની નિજ શક્તિ વડે થાય, અને પોતાની તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી થાય છે. આ આપણે વસ્તુત્વ ગુણમાં પણ આવી ગયું. પોતાનું કાર્ય પોતે જ કરવાની શક્તિ, દરેક દ્રવ્યની પ્રયોજનભૂત ક્રિયા કરવાની દરેક દ્રવ્યની શક્તિ પોતાની અંદર વિદ્યમાન છે.
તો દ્રવ્ય પોતે જ કાર્ય રૂપે પરિણમે છે, એ તેની નિજ શક્તિ છે. દ્રવ્ય જે પોતે છે તે જ કાર્ય રૂપે પરિણમે, તે તેની નિજ શક્તિ છે. અને તે કારણ દરેક દ્રવ્યની અંદર વિદ્યમાન છે. દરેક દ્રવ્ય પોતે કાર્ય રૂપે પર્યાય રૂપે પરિણમે, તે તેની નિજ શક્તિ. અને આ કારણ દરેક દ્રવ્યની અંદર વિદ્યમાન છે, તેને ઉપાદાન કારણ કહેવામાં આવ્યું. તેને શું કહેવામાં આવ્યું? ઉપાદાન. ફરીવાર, દ્રવ્યમાં પોતે કાર્ય રૂપે જે પરિણમે છે તે તેની પોતાની નિજ શક્તિ છે. અને આ શક્તિ આ શક્તિ એટલે કે આ કારણ દ્રવ્યમાં વિદ્યમાન રૂપે પડેલું છે. દરેક દ્રવ્યમાં તેને ઉપાદાન કારણ કહેવામાં આવે છે. પછી જે પોતે તો કાર્ય રૂપે પરિણમિત થતું નથી. હવે બીજું, જે પોતે કાર્ય રૂપે પરિણમિત થતું નથી, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના ઉપર આવી શકે છે, તેને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. બે કારણ લીધા, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણના ત્રણ ભેદ: ત્રિકાર્ય ઉપાદાન કારણ, ક્ષણિક ઉપાદાન કારણ અને સમર્થ ઉપાદાન કારણ. પરંતુ અહીં અત્યારે આપણે નિમિત્તની વાત કરવી છે. તો પહેલું ઉપાદાન કારણ કોને કીધું? કે દ્રવ્ય પોતે કાર્ય રૂપે જ્યારે પરિણમે છે, તે તેની નિજ શક્તિ છે. અને તે કારણ દરેક દ્રવ્યમાં વિદ્યમાન હોય છે, જેને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ. અને જે પોતે તો કાર્ય રૂપે પરિણમિત નથી થતું, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના ઉપર આરોપ આવે છે, તેને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. તો હવે નિમિત્તથી કાર્ય થાય છે, એ માનનારાની આ ભ્રમણા એ કારણે થાય છે કે તેઓએ શાસ્ત્રોમાં જે વચનો છે તેના યથાર્થ અર્થ કર્યા નથી. શાસ્ત્રોમાં જે નિમિત્તના કથન છે, તે નિમિત્તના કથન, તે નિમિત્તનું સ્વરૂપ ન જાણતા હોવાને કારણે તે એમ માની બેસે છે કે નિમિત્તથી કાર્ય થાય છે. જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય થયું હોય અથવા થતા જોઈએ છીએ, ત્યારે તેના કારણની ચર્ચા કરી છે. ત્યારે કોઈ પણ કાર્ય થતું હોય કે થતા જોઈએ છીએ, ત્યારે એનું કારણ શું છે, તો તેની ચર્ચા કરી. ધારો કે ઘડો બન્યો, તો ઘડો બન્યો તે કાર્ય થયું, તો તે ઘડો કોણે બનાવ્યો? દાખલા તરીકે ઘડો બન્યો તો તે કાર્ય થયું, ઘડા રૂપે પરિણમન થયું, તે કાર્ય થયું. તો તે ઘડો કોણે બનાવ્યો? તો તેનું કારણ કોણ છે? ઘડો કોણે બનાવ્યો? તો તેનું કારણ કોણ છે? એ પૂછતા 6 પ્રકારના આપણને જે પ્રશ્નો થયા હતા, તો એ પ્રશ્ન પૂછતા જવાબ મળે છે. કેમ કે આપણે નાનપણથી સ્કૂલમાં પણ એવું શીખી છીએ, ઘડો કોણે બનાવ્યો? તો કે કુંભારે ઘડો બનાવ્યો. કુંભારે માટલું બનાવ્યું. તો કે માટલા કોણ બનાવે? તો કે કુંભાર બનાવે. ચંપલ ને એ બધું કોણ બનાવે? તો કે મોચી બનાવે. કપડાં કોણ સીવે? તો કે દરજી. દાગીના કોણ બનાવે? તો કે સોની. તો આચાર્ય કહે છે આ બધા કથન નિમિત્તના છે. આ બધા કથન કેવા છે? નિમિત્ત છે. કુંભાર પોતે ઘડા રૂપે પરિણમ્યો? તો કે ના. તો શું આવે છે? જે પોતે સ્વાધીનપણે જે પરિણમે તેને કર્તા કહેવામાં આવ્યો. કર્તાની વ્યાખ્યામાં શું આવ્યું? કર્તાકારકમાં જે સ્વાધીનપણે, સ્વતંત્રપણે તે પરિણમે તેને કર્તા કહેવામાં. સ્વાધીનપણે પરિણમન કરે શો કરતા. તો કુંભાર પોતે ઘડા રૂપે પરિણમ્યો, મોચી પોતે ચંપલ રૂપે પરિણમ્યો, સોની પોતે દાગીના રૂપે પરિણમ્યો, દરજી પોતે કપડા રૂપે પરિણમ્યો? તો કે ના. તો આ બધા કથન ક્યાં છે? નિમિત્તના કથન છે. તો આચાર્ય કે છે આ બધા તો નિમિત્ત છે. તો પછી ઘડાનું ઉપાદાન કારણ તે બની શકતો નથી. કુંભાર પોતે ઘડા રૂપે પરિણમ્યો નથી, તો તે ઘડાનું ઉપાદાન કારણ કેવી રીતે બની શકે? તે બની શકતો નથી. તે ખરું કારણ થઈ શકતો નથી. પરંતુ જ્યારે ઘડો બન્યો, ત્યારે તેના ઉપર અનુકૂળ હોવાનો આરોપ જરૂર આવે છે. જ્યારે ઘડો બને છે, ત્યારે અનુકૂળ વસ્તુ પર જે આરોપ આવે છે, ત્યાં કુંભાર જ હોય છે. કે ત્યારે મોચીથી ઘડો નથી બનતો, કુંભારથી કપડા નથી સીવાતા, દરજીથી દાગીના નથી બનતા. તો કે જ્યારે કાર્ય થાય છે, ત્યારે તે અનુકૂળ બનવાનો જેના ઉપર આરોપ આવે છે, તેને આપણે નિમિત્ત કહીશું. એટલે કે જ્યારે ઘડો બન્યો, ત્યારે અનુકૂળ બનવાનો આરોપ કુંભાર ઉપર આવી શકે. માટે કુંભાર તે ઘડાનું નિમિત્ત કારણ છે. માટે કુંભાર શું થયું? તેનું નિમિત્ત કારણ છે. કુંભાર જ શું? તે ચાક, લાકડી, આ બધા પણ નિમિત્ત કારણ છે. એરણ, ચાક, લાકડી, જમીન, આ બધા શું થયા? એના નિમિત્ત કારણ છે. તો કે ઘડા રૂપ સ્વયં કોણ પરિણમિત થયું? તો કે માટી. તેથી માટી તે ઘડાનું ઉપાદાન કારણ છે. ઘડા રૂપે ખરેખર કોણ સ્વયં પરિણમન થયું? તો કે માટી. માટી પોતાના પરિણમન સ્વભાવ દ્વારા તે ઘડા રૂપે પરિણમ્યું. તો માટી શું થયું? માટી પોતે પોતાના પરિણામોને પ્રાપ્ત કરે છે. ત્યાં ઘડો અને માટી વચ્ચે અભિન્નપણું બતાવ્યું હતું. તો કે માટી પોતે સ્વયં ઘડા રૂપે પરિણમે છે. તો કે માટી
પોતે જ કર્તા છે અને ઘડો તે તેનું કાર્ય એટલે કે કર્મ છે. શાસ્ત્રની ભાષામાં કેવું હોય તો માટી અને ઘડો એ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. માટી અને ઘડા વચ્ચે કેવો સંબંધ થયો? કર્તા કર્મ સંબંધ થયો. અને કુંભાર અને ઘડામાં કર્તા કર્મ સંબંધ નથી. કુંભાર અને ઘડા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બે સંબંધ થયા. શાસ્ત્રની ભાષામાં જો વાત કરી તો માટી અને ઘડો તે બંને વચ્ચે કેવો સંબંધ થયો? કર્તા કર્મ સંબંધ થયો. અને કુંભાર અને ઘડા, ક્યાં માટી અને ઘડો, ત્યાં માટી અને ઘડો વચ્ચે અભિન્નપણું છે માટે બે અલગ વસ્તુ બોલી છે. પરંતુ એનો અર્થ એવો નથી કે બે ભિન્ન ભિન્ન જગ્યાએ કર્તા કર્મ સંબંધ છે. એક જ જગ્યાએ છે. ત્યાં માટી અને ઘડાને અભિન્નપણું બતાવ્યું છે. માટે માટી અને ઘડો તે બંને વચ્ચે કયો સંબંધ છે? કર્તા કર્મ સંબંધ છે. પરંતુ કુંભાર અને ઘડા વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવ્યો છે. હવે કોઈ કે ઉપાદાનથી જ કાર્ય થતું હોય છે તો પછી નિમિત્તની વાત જ શું કામ કરો? આ બધી તકલીફ પડે છે. જો કાર્ય ઉપાદાનથી જ થાય છે તો નિમિત્તનું વાત શાસ્ત્રમાં શું કામ વારંવાર બતાવવામાં આવે છે? તો કે જ્યારે કાર્ય થાય છે ત્યારે ઘણા બધા કારણો ભેગા થાય છે. જ્યારે કાર્ય થાય ત્યારે ઘણા બધા કારણોનો સમૂહ ભેગો થયો હોય છે. કારણ વગર કાર્ય થતું નથી. 5 સમવાય પણ આગળ આવશે. 5 સમવાય પણ તે પણ એક કારણ છે. તો કે એની અંદર જ આપણે જે 4 કારક છે ને એમાં જ 5 સમવાય આવી જાય. જે 4 કારક કીધા ને, ત્રિકારી ઉપાદાન, અંતક્ષણવતી પૂર્વ પર્યાયનો વય, ક્ષણિક ઉપાદાન, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, સમર્થ ઉપાદાન અને નિમિત્ત, આ 4ની અંદર 5 સમવાય આવી જાય છે. 5 સમવાય તેની અંદર આવી જાય છે. તો કે આપણે આગળ લઈશું તો કે કેવળ ઉપાદાનથી જો કાર્ય થતું હોય તો નિમિત્તની વાત શું કામ કરી છે? તો કે જ્યારે કાર્ય થાય છે ત્યારે ઘણા કારણો ભેગા થાય છે. કારણ વગર કાર્ય થતું નથી. કોઈ પણ કારણ વગર કાર્ય થતું નથી. આ કારણને આપણે મુખ્ય બે ભેદોમાં વિભાજિત કરી છે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. કાર્ય તો એક જ થયું, કાર્ય એક થયું પણ કારણો બે છે. કાર્ય એક જ થયું પણ કારણો કેવા છે? બે છે. એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત. પરંતુ આ કારણોની અપેક્ષાએ કથન કરી તો તે જ કાર્યના નામો પણ જુદા જુદા થાય છે. હવે કારણની અપેક્ષાએ જો કથન, કાર્ય એક જ થયું છે, કારણ બે છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. પરંતુ જો કારણની અપેક્ષાએ જો કથન કરીએ તો કાર્યના નામો પણ જુદા જુદા પડે છે. ઉપાદાન કારણની અપેક્ષાએ કાર્યને ઉપાદેય કીધું. 7 તત્વની ચર્ચા કરી ત્યારે આપણે આવે છે ને હે, જ્ઞેય અને ઉપાદેય. તે ઉપાદેય અર્થ અહીં નથી. અહીં ઉપાદેય શબ્દનો અર્થ પ્રગટ કરવા યોગ અથવા આશ્રય, ક્યાંય ઉપાદેયનો અર્થ પ્રગટ કરવા યોગ કે આશ્રય કરવા યોગ હતો. અહીં કાર્યને આપણે ઉપાદેય કહીશું. અહીં કોને ઉપાદેય કીધું છે? કાર્યને. ઉપાદાનની અપેક્ષાએ કાર્યને ઉપાદેય કીધું અને નિમિત્તની અપેક્ષાએ તે જ કાર્યને શું કહીશું આપણે? નૈમિત્તિક કહીશું. જે ઉપાદેય છે તે જ નૈમિત્તિક છે. તે બે જુદી જુદી વસ્તુ નથી. એક જ કાર્યના બે નામો છે. એક જ કાર્યના બે નામો છે. કાર્ય એક જ છે, કારણ બે છે. એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. આ કારણની અપેક્ષાએ કથન કરી તો કાર્યના નામો